અહીંયા રહેવાનો ચાર્જ એન્ટ્રી ફી 56 રૂપિયા છે એક દિવસની, પ્લસ 30 રૂપિયા એક ગાદલું લઈને રાત્રે બધા જોડે સૂવું હોય જનરલમાં તો 30 રૂપિયા છે, એટલે 90 રૂપિયાની અંદર રહેવા મળે છે. અને પંજાબી ખાવું હોય તો 80 રૂપિયામાં મળે છે, પ્લસ ગુજરાતી પણ છે અંદર, તો એ ગુજરાતી જો તમારે ખાવું હોય તો 105 રૂપિયામાં મળે છે. ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. હું અત્યારે છું દિલ્હીમાં અને આપણા ગુજરાતી સમાજ માટેની એક રહેવા માટેની ખૂબ સારી એવી સગવડ છે, ત્યાં રોકાયેલો છું. અને આજે હું સવારે આવ્યો છું મહેસાણાથી ડાયરેક્ટ ટ્રેનમાં. અત્યારે જઈ રહ્યો છું સ્વામિનારાયણના મંદિરે. તો સ્વામિનારાયણનું મંદિર પણ એક ખૂબ સારી એવી રોકાવા માટેની વ્યવસ્થા છે. ખૂબ સારી એવી સસ્તી અને ખૂબ સારી એવી સગવડ છે. લગભગ 150 રૂપિયાની અંદર ત્યાં રહેવા માટેની સગવડ મળે છે. તો ગુજરાતી સમાજમાં પણ ખૂબ સારી એવી સગવડ છે. અત્યારે હું ગુજરાતી સમાજથી નીકળી ગયો છું, એટલે રિટર્નમાં હું બતાવું છું. અત્યારે પહેલા આપણે સ્વામિનારાયણનું મંદિર જોઈ લઈએ દિલ્હીમાં. અને મારી સાથે મારા મિત્ર છે, એ પણ ગુજરાતી છે, ગુજરાતના જ છે. તો અમે બંને એમને જોયેલું છે એટલે મને કે ચાલો બતાવું, એટલે અમે બંને જઈ રહ્યા છીએ અત્યારે મંદિર જોવા માટે. ચાલતા ચાલતા ગુજરાતી સમાજથી મંદિર બહુ ખાસ દૂર નથી, 1 કિલોમીટર જેવું છે. હા, જમ્મુ હાઈવે ઉપર જ છે. હા, આ હાઈવે છે, તમે જોઈ શકો છો. આ જે દેખાય છે એ હાઈવે છે, અને ઉપર છે એ મેટ્રો છે અહીંયાથી. અને આ હાઈવે છે જમ્મુ હાઈવે. ટ્રાફિક અત્યારે છે, અને જ્યારે હું સવારના નીકળ્યો ત્યારે ટ્રાફિક ઓછી હતી. પહેલી વખત દિલ્હી આવ્યો છું લાઈફમાં એટલે. અને આ સ્વામિનારાયણ મંદિરે જવાનો જો અગાઉથી મારી દીધો છે, બોર્ડ માર્યો છે અહીંયા, સ્વામિનારાયણ મંદિર. આને સિવિલ લાઈન કહેવાય. હવે અમે મંદિર તો પહોંચી આવ્યા છીએ. આવું મંદિર દેખાય છે અહીંયાથી. કદાચ મંદિરમાં વિડીયો બનાવવાનું એલાઉડ હોય તો હું વિડીયો બનાવું છું. અહીંયાથી આવું મંદિર દેખાય છે. આવું કંઈક મંદિર છે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું. તો દર્શન કરાવું દિલ્હીમાં સ્વામિનારાયણનું મંદિર. ખૂબ સારું મંદિર છે. અહીંયા રિસેપ્શન છે, અહીંયાથી રૂમ તમારે જે જોઈએ એ રીતનું બુક કરાવી શકો છો. રૂમની પ્રાઇસ પણ બહુ કમ્ફર્ટેબલ છે, તમને પરવડી શકે એવી છે. અને અહીંયા કને હવે તમને બતાવું છું, અહીંયા બાથરૂમની વ્યવસ્થા ખૂબ સારી એવી છે. અને આપણે જ્યાં આપણું સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં તો ખરેખર અહીંયા પીવા માટેની પાણીની વ્યવસ્થા છે, અહીંયા લિફ્ટની વ્યવસ્થા છે. અહીંયા બધા રૂમ છે, જો આ રૂમ છે બધા. અહીંયા લોકો આવી છે, આવી રીતના રૂમ છે બધા. બહુ મસ્ત છે. અત્યારે ઠંડીનું વાતાવરણ છે પણ અંદર ગરમ હવામાન છે. અહીંયા આ જેન્ટ્સ માટેના બાથરૂમની વ્યવસ્થા છે. એકદમ સાફ સુથરું. આપણું સ્વામિનારાયણ હોય એટલે કઈ કહેવાની જરૂર ના પડે. બાથરૂમ અને નાહવાની વ્યવસ્થા અહીંયા છે. અહીંયાથી આ એક ગરમ પાણીના ગીઝર લાગેલા છે, અને બોઈલરનું પણ છે. જુઓ નીચે, કદાચ વિડીયોમાં ઓછું દેખાતું હશે પણ જુઓ અહીંયા બોઈલરનું પણ છે. અહીંયા લેડીઝ માટેનું છે અલગથી વ્યવસ્થા. તો ખૂબ સારી એવી દિલ્હીમાં
ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી છે. આપણે અહીંયા સ્ટોરમાં આવેલા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરની અંદર. અહીંયા જો ગાદલાઓનો સ્ટોર છે બધો, પછી અહીંયા વ્હાઈટ કલરની ચાદર છે અને લગેજ પણ અહીંયા પડ્યું છે. અને અહીંયા સ્ટોર મેનેજર છે, તો એમને આપણે થોડુંક પૂછીએ, વધારાની ડિટેલ લઈએ, તો આપણને બધે સુધી મેસેજ સારો જાય અને બધાને ખબર પડે કે અહીંયા શું વ્યવસ્થા છે. તો પ્રથમ સર, હું તમને પૂછવા માંગુ છું, આપનું નામ શું છે? અજય સોલંકી. અજયભાઈ સોલંકી. તો સર, અત્યારે જે આપણે બહારથી જે મહેમાનો આવે છે, આપણા ભક્તો આવે છે કે કોઈ અન્ય કોઈ મહેમાનો અહીંયા રોકાવા માટે આવે, તો એના માટે અહીંયા મને તો સારી વ્યવસ્થા લાગે છે. તો એમાં તમે ડિટેલમાં બતાવી શકો કે જેથી કરીને આવનાર મહેમાનો માટે કદાચ સગવડતા રહે? હા, અહીંયાથી વર્ષોથી બધા 48 વર્ષથી મંદિરનું ચાલુ છે, આવી રીતે સેવા આપીએ છીએ અને પહેલેથી જ આવી સેમ ટુ સેમ ચાલે છે. વર્ષોથી આ જ સેવા આપીએ છીએ અને ઘણા વર્ષો થઈ ગયા છે અહીંયા મંદિરને સેવા આપતા આપતા બધું આ રીતે. અને જે બી ગુજરાતથી આવે છે પબ્લિક, અને એમને એટલું બધું કમ્ફર્ટેબલ લાગે છે અહીંયા આગળ કે જેટલા બી ગુજરાતી હોય આ માટે પહેલા ટ્રાય કરે છે. અને સિઝનની અંદર તો એટલું બધું ફૂલ હોય છે, છતાં પબ્લિક અમારે બહાર બી સૂતી હોય છે, અહીંયા બી સૂતી હોય છે, અને બધાને ખૂબ આનંદ થાય છે અહીંયા રહીને કે મંદિરમાં આવ્યા છીએ અમે, તો સારું લાગે છે એમ. તો એટલે કે આપણા જે લોકો આવે છે એમને અહીંયા સંતુષ્ટિ થાય છે કે હું સેફ છું, સેફ જગ્યા પર અહીંયા આનંદ લે છે, ઘર જેવો આનંદ લઈ શકે છે. અને જમવાનું પણ આપણું ગુજરાતી ફ્રેશ. અહીંયા કદાચ કોઈ બજેટ એકદમ નાનો માણસ હોય તો એના માટે રૂમની એવી કોઈ વ્યવસ્થા ખરી કે એકદમ ઓછા બજેટમાં? હા, ઓછા બજેટની અંદર બી મતલબ જે છે એમને જે લખાવાનું હોય લખાઈ શકે. ભેટ તરીકે એ લોકો અહીંયા રહી શકે છે. એકદમ નોર્મલ માણસ હોય એ બી અહીંયા આવી શકે છે. અને વીઆઈપી કે કોઈ વીઆઈપી કોઈ નહીં, બધા માટે સરખું જ છે, કોઈ વીઆઈપી ની અંદર અહીંયા. ઓકે. તો આ હતું આપણું સ્વામિનારાયણનું મંદિર. એનો આખો રિવ્યુ લીધો, આપણે ભાઈનું ઇન્ટરવ્યુ પણ લીધું કે જેની અંદર એમને બતાવ્યું કે અહીંયા કેટલું કમ્ફર્ટેબલ છે, નાના માણસો રહી શકે છે, મોટા માણસો રહી શકે છે. બીજી એક પ્લસમાં એ વાત છે કે આપણે અહીંયા રહીએ ને તો એક ગુજરાતી જેવું ફિલિંગ આવે છે, અને અહીંયા આપણે પોતાની જાતને સેફ મહેસૂસ કરી શકીએ છીએ. કારણ કે અમુક લોકો પરિવાર સાથે આવતા હોય અને સાથે લેડીઝ હોય એટલે હોટલમાં જતા એ લોકો થોડા અચકાતા હોય છે, હોટલમાં જવાનું ટાળતા હોય છે. પણ અહીંયા એક મંદિર એવી વ્યવસ્થા છે કે અહીંયા કોઈ પણ પરિવાર રહી શકે છે, નાનો મોટો. લેડીઝ સાથે હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પ્લસમાં જે આપણું ગુજરાતી સમાજ ભવન છે ત્યાં પણ રહી શકે છે. તો હવે આગળ હું તમને આપણા ગુજરાતી સમાજ ભવનની જે વ્યવસ્થા છે એ બતાવું છું, મંદિર બતાવ્યું. તો વિડીયોમાં બનાવી રહેજો છેલ્લે સુધી. સ્વામિનારાયણ મંદિરની અંદર એક આપણે કેન્ટીન પણ આવેલી છે કે જ્યાં તમે જમવાનું ભોજન પણ લઈ શકો છો. ખૂબ સારી વ્યવસ્થા છે. કેન્ટીનનો પણ તમને રિવ્યુ આપી દઉં. આ કેન્ટીન છે, અહીંયા બેસીને જમી શકો છો. એ બધા પર્સનલ રૂમ છે. નીચે આપણે બધાને એક સાથે રહેવું હોય તો એના માટે અલગ રૂમ હતા. જોઈ શકો છો તમે, અહીંયા બહુ એકદમ સારી એવી વ્યવસ્થા સાથે અહીંયા રૂમ છે. અહીંયા એસી લગાવેલું છે, અહીંયા ટીવી ની વ્યવસ્થા છે, અને આ બાજુ અહીંયા અરીસાની વ્યવસ્થા કરેલી છે. અહીંયા કબડ રાખેલું છે જ્યાં તમે તમારા કપડા રાખી શકો છો. એકદમ વીઆઈપી કોઈ હોટલ હોય એવી ફિલિંગ આવે અહીંયા આવો એટલે. આપણે અહીંયા આ રૂમમાં કદાચ કોઈ રહેવાની ચોઈસ કરે તો એના માટે કેટલો કોસ્ટલી પડે? કોસ્ટલી એવું છે કે અહીંયા ભેટ કરીએ છીએ અમે. એવી આવતા અમને ભેટ તરીકે લઈએ છીએ. ઓકે. પૈસા નથી, ભેટ જે મૂકે મૂકી શકીએ. ઓકે. પૈસા નથી, પૈસા મને ભેટ તરીકે દેવાય આપે. ઓહો, ઓકે. ભેટ આવતો તેના રેટ પ્રમાણે અમને ભેટ આપી દે મંદિર. ઓકે. ખાલી આવતા નથી, બધા ભેટ મૂકીને જાય મંદિર. ઓકે. પણ ખૂબ સારી વ્યવસ્થા છે. આ બેડ એક આપણા ઘરનું આપણને ફિલિંગ આવે કે આપણે ઘરે છીએ. અને બીજું પ્લસમાં એ કે આપણે આવી જગ્યાએ હોય એટલે આપણે સેફ પોતાને મહેસૂસ કરીએ. અહીંયાથી બાથરૂમ છે. આ
અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા છે. આ બધા રૂમ બનાવેલા છે આ બાજુ. અહીંયા આપણે અહીંયા જે સ્વામિનારાયણનું મંદિર છે એ તમે જોઈ શકો છો કે સ્વામિનારાયણના મંદિરની બાજુમાં આ સ્વામિનારાયણનું મંદિર છે એની સામે એક્ઝેક્ટ અહીંયા બસ આવે છે. કોઈને આવવું હોય તો બસ દ્વારા પણ સ્વામિનારાયણના મંદિરે આવી શકાય છે. આ ઇલેક્ટ્રિક બસ છે, અહીંયાથી ચાલે છે ડેલી, અને અહીંયા જે પડી રહે છે, જો અહીંયાથી તમારે બસ ઉપડે અને અહીંયા બસ આવે છે. આ જમ્મુ વાળો હાઈવે છે. મિત્રો, સ્વામિનારાયણનું મંદિર જોયું અને હવે હું જઈ રહ્યો છું પાછો સિવિલ લાઈન મેટ્રો સ્ટેશન. એટલે સિવિલ લાઈન મેટ્રો સ્ટેશન એકદમ નજીક છે, દૂર નથી. એટલા માટે 10 મિનિટનો રસ્તો છે ચાલીને જઈએ તો. અમે પણ ચાલીને જઈએ છીએ. તો મિત્રો, આપણે આગળ જે જોયું એમાં સ્વામિનારાયણનું મંદિર જોયું હતું દિલ્હીમાં, કે જ્યાં આપણે એકદમ સસ્તામાં રહી શકીએ છીએ. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ કે આપણા ગુજરાતી સમાજ છે ત્યાં આપણે દિલ્હીમાં આપણા ગુજરાતી સમાજ છે ત્યાં પણ રહી શકીએ છીએ. જે દિલ્હીની અંદર મેન જંકશનની દિલ્હી રેલવે સ્ટેશનની બાજુમાં જ છે એકદમ, અને સિવિલ લાઈન મેટ્રો સ્ટેશન લાગે છે. તો આ છે, તમે જોઈ શકો છો આપણે ગુજરાતી સમાજનું બોર્ડ લગાવેલું છે. અને અહીંયા મેં અંદર પરમિશન લીધું જવા માટે, વિડીયો માટે, પણ પરમિશન ના આપ્યું. એટલે કદાચ હમણાં મને એવું લાગે છે કે ગુજરાતી સમાજમાં ભાવ વધી ગયા છે રહેવાના અને બધાય, તો એટલે મને એ લોકોએ પરમિશન નહીં આપ્યું હોય. પરંતુ હું બહારથી વિડીયો બનાવવાની કોશિશ કરું છું, જેથી કરીને તમને હું લોકેશન સમજાવી શકું. અહીંયા રહેવાનો ચાર્જ એન્ટ્રી ફી 56 રૂપિયા છે એક દિવસની, પ્લસ 30 રૂપિયા એક ગાદલું લઈને રાત્રે બધા જોડે સૂવું હોય જનરલમાં તો 30 રૂપિયા છે. એટલે 90 રૂપિયાની અંદર રહેવા મળે છે. અને પંજાબી ખાવું હોય તો 80 રૂપિયામાં મળે છે. પ્લસ ગુજરાતી પણ છે અંદર, તો એ ગુજરાતી જો તમારે ખાવું હોય તો 105 રૂપિયામાં મળે છે. અને એનો બહારનો વ્યૂ કંઈક હું તમને બતાવું છું. બહારથી કંઈક આવું દેખાય છે ગુજરાતી સમાજ. આ લોકેશન છે, આ વડના ઝાડની નીચે જ છે. આ રોડ છે, આની બાજુમાં જ છે. અંદરથી મને ના પાડેલી છે, નહીં તો અંદરથી હું તમને ચોક્કસ બતાવત. પણ આ રીતની આ બિલ્ડિંગ છે, એની બિલ્ડિંગ સ્ટ્રક્ચર છે. અહીંયાથી ગેટ છે અને અહીંયાથી રેલવે સ્ટેશન એકદમ નજીક છે. તો જે કોઈને કદાચ રોકાવાની ઈચ્છા હોય એ ગુજરાતી સમાજમાં આવી શકે છે. અહીંયા કને ગુજરાતી સમાજનો પાછળ મોટું બેનર મારેલું છે. આ બાજુ જોઈએ તો આ બાજુ એક આપણા ગુજરાતી સમાજની એક સ્કૂલ છે મોટી, 2 સ્કૂલ છે અહીંયા કને. અહીંયા કને એક રેસ્ટોરન્ટ છે જમવા માટે ગુજરાતી સમાજની અંદર. અહીંયા કને આ રેસ્ટોરન્ટ છે, પંજાબી રેસ્ટોરન્ટ છે. અહીંયા કને બાથરૂમ છે. આ એનો જનરલ રૂમ છે, એમાં બધા રહી શકે છે. તો હવે વિડીયો કન્ટિન્યુ આવશે, એટલા માટે આવા ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે ચોક્કસ ને ચોક્કસ વિડીયોને શેર કરજો, જેથી કરીને બધા સુધી માહિતી પહોંચે. અને મળીએ નેક્સ્ટ બીજા વિડીયોમાં કંઈક સારી માહિતી લઈને. ત્યાં સુધી રજા લઈએ.